ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સવારે વહેલા ઉઠીને આપણે સૌપ્રથમ કરમનાથ મહાદેવ મંદિરે જઈશું. તમે જોઈ શકો છો કરમનાથ મહાદેવનું મંદિર બહુ અદ્ભુત છે ને બાજુમાં એટલું મસ્ત એટમોસ્ફિયર છે કે વાત જ જવા દો. ત્યાં તાપી નદીના કિનારે હું દરરોજ સવારે ઉઠીને ત્યાં મંદિરે જાઉં છું. મને બહુ જ શાંતિનો અનુભવ થાય છે. બહુ મસ્ત મંદિર છે. તમે એકવાર જરૂર ને જરૂર મંદિરે દર્શન કરવા આવજો. જો તાપી નદીના દર્શન કરી લ્યો બધા. તમે આવી ન શકો તો હું તમને દર્શન કરાવી દઉં. દર્શન કરીને ત્યારબાદ હું જવા લાગો ઓફિસ તરફ. તે પહેલાં હું જતો હતો ભારત સિલેક્શનમાં. ફાઇનલી હું ઓફિસે પહોંચી ગયો. આ અમારી ઓફિસ છે. અહીંની ચા પીવા આવજો જરૂર ને જરૂર. ઓફિસથી સીધો નીકળો હું પાછો લંચ ટાઈમ થયો હતો તો મારે થોડુંક મેરેજની શોપિંગ કરવાની હતી તો શોપિંગ કરવા નીકળી ગયો. અહીંયા અમારે એક ભારત સિલેક્શન કરીને બહુ મેન્સ વેરની બહુ બધી વસ્તુઓ રાખે છે તો ત્યાં હું પહોંચી ગયો. ત્યાં ભાઈ કયું ના રાહ જોતો હતો મારો વારો ક્યારે આવી જાય. જો બહુ જ ટ્રાફિક હોય છે. હું સવારે 10 વાગે ગયો તોય બી એટલી જ ટ્રાફિક હતી, કેમ કે વસ્તુ એવી રાખે છે. અને આ છે એના સેટ. પછી ત્યાંથી શોપિંગ કરીને હું સીધો જ નીકળી ગયો ઓફિસ તરફ, કેમ કે પાછું ત્યાં કામ તો કરવાનું હોય. રખડીએ મેળ તો આવશે નહીં, એટલે ધીરે ધીરે હું પાછો નીકળી ગયો ઓફિસ જવા. ઓફિસેથી સાંજ પડતા જ હું પાછો નીકળી ગયો. ઓફિસ પતાવીને હું નીકળ્યો મારા ફ્રેન્ડની ત્યાં. તેણે હમણાં નવી જ કુર્તાની શોપનું ઓપનિંગ કર્યું છે તો ત્યાં ગયા હતા. આ ભાઈ જો કુર્તા કે હું ગોઠવું એવી રીતે. જો આ કુર્તાનો સ્ટોક આવી ગયો છે તો જલ્દ મોટા વરાછાવાળા ભાઈઓ ફટાફટ કુર્તાની ખરીદી કરવા આવજો. નાના બાળકોથી લઈ મોટા લગીના છે. પછી જમીને સીધો જ હું નીકળી ગયો સુરતની અદ્ભુત કથા એવી કષ્ટભંજન યુવા કથામાં હું પહોંચી ગયો. બધા ટ્રાફિક પણ હતી થોડીક, એટલી બધી ટ્રાફિક નહોતી પણ ઠીક ટ્રાફિક હતી, કેમ કે હું વહેલો પહોંચી ગયો હતો એટલે મને ટ્રાફિક ના નડી. અહીંયા જો આ માસીની બધા જો ધીરે ધીરે કંકોત્રી અને આ જો પ્રસાદીની સેવા ભાઈ કેવી અદ્ભુત કરે છે, વાત જ જવા દો. એટલા મીઠા ભાવથી પ્રસાદી આપે છે, આપણને એમ થાય સીધી જ મોઢામાં આપણે ખાઈ લઈએ. બરાબર, બહુ મસ્ત સેવા છે, એમ અદ્ભુત. હા ભાઈ, ચોકલેટ એટલે આમ દિલથી દે. એમાં જેટલી જોતી એટલી હાલ્યો ભાઈ, લઈ લ્યો, હાલ્યો. એટલી ચોકલેટ આપી યાર. એમ દિલથી પ્રસાદી આપતા હતા એમ કે ચીકડાય નહીં કોઈ. જોઈ લ્યો ભાઈ. આ સભાખંડમાં આપણે એન્ટર થઈ ગયા કથા સ્થળે. જો સ્ટીડિયા બીડિયા બધા જો વ્યવસ્થિત છે એમ એકદમ. પાછા આપણે ઘરે પહોંચી ગયા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મોગલ. જો આ આપણું ઘર છે અહીંયા. થેન્ક યુ ફોર